નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આ જિલ્લામાં 1336 સોલાર સિસ્ટમ લાગી અને આ વિશે વિગતથી જાણીએ તો સૂર્ય ગુજરાત યોજના હેઠળ રાજ્યના તાપી જિલ્લામાં 1336 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે। મહત્વનું છે કે સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ 8.5 લાખ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રહેણાંક હેતુના 20 ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે નક્કી કરેલા દર પર સબસિડી મળતી હોય છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદથી 2 નવી ફ્લાઇટ ઉડાન ભરશે। આના વિશે વિગતથી જાણીએ તો મુસાફરોને મુસાફરી કરવા માટે અગવડતા ન પડે અને વધતી જતી માંગને લઈ હવે અમદાવાદથી 2 નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। આ ફ્લાઇટનો રૂટમાં અમદાવાદથી રાજકોટ હીરાસર તેમજ અમદાવાદથી ઔરંગાબાદની સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે। જેમ અમદાવાદથી મુંદ્રા એર ટેક્સી શરૂ કરાઈ હતી તેમ આ સેવા 31મી માર્ચથી શરૂ થનાર છે, જેનો મુસાફરોને બહોળો લાભ થશે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 1970માં બનેલ અમદાવાદનો આ રોડ બંધ। આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદનો 1970માં બનેલો કાર્ગો મોટરથી બત્રીસી ભવનનો 500 મીટરનો રોડ વાહનો માટે કાયમી બંધ કરાયો છે। હવે ગાંધી આશ્રમ નજીક બનેલો રોડ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો છે। ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડાપ્રધાન મોદી 12મી માર્ચે તેનું ખાતમુહૂર્ત કરશે। નવા રોડથી સીધું મોઢેરા અને સાબરમતી સરળતાથી પહોંચી શકાશે। ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટની દેખરેખ વડાપ્રધાન મોદી અને પીએમઓ કાર્યાલયમાં કે કૈલાસનાથન કરી રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં 2029માં યોજાઈ શકે છે વન નેશન વન ઇલેક્શન। આના વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2029માં દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એકસાથે યોજાઈ શકે છે। આ માટે કાયદાની પેનલ બંધારણમાં નવું ચેપ્ટર ઉમેરવા ભલામણ કરશે। મળતી માહિતી અનુસાર રિટાયર્ડ જજ ઋતુરાજ અવસ્થીની આગેવાની હેઠળનું પંચ બંધારણમાં નવું ચેપ્ટર ઉમેરવાની ભલામણ કરશે। જોકે તેમાં શું ફેરફાર કરવામાં આવશે તેની વિગતો હજી સામે આવી નથી। આ પછી વર્ષ 2029માં વન નેશન વન ઇલેક્શન યોજાઈ શકે છે। દર્શક મિત્રો, વન નેશન વન ઇલેક્શન અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 17 મહાનગરપાલિકાઓને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે પોરબંદર ચાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો સરકારનો નિર્ણય શહેરી જન સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે। અગાઉની 8 બજેટમાં જાહેર કરેલી 7 અને આ 2 મહાનગરપાલિકા મળીને રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થશે। રાજ્યની અંદાજે 50% વસ્તી શહેરોમાં વસે છે। વર્ષ 2047 સુધીમાં આ પ્રમાણ વધીને 75% સુધી પહોંચે તેવું અનુમાન છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં આ વિધેયક વિધાનસભામાં પસાર થયું। આના વિશે વિગતથી વાત કરીએ તો ગેરકાયદે રીતે મકાન ખાલી કરાવવા પર નિયંત્રણ લાવવા માટે વિધાનસભામાં ખાસ બિલ પસાર થયું છે। તેનું નામ ગુજરાત ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ વિધેયક 2024 છે, જેને વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। આ અધિનિયમની મુદત 31મી માર્ચ 2021ના રોજ પૂરી થઈ હતી। આ અધિનિયમની જોગવાઈ હવે 1/4/2021 થી 31/3/2026 એમ 5 વર્ષ સુધી અમલમાં રહેશે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કાશી વિશ્વનાથ મંદિર બનાવશે ગુરુકુળ, મળશે નિઃશુલ્ક શિક્ષણ। આના વિશે વિગતથી જાણીએ તો કાશી વિશ્વનાથ મંદિર તરફથી ગુરુકુળની સ્થાપના કરવામાં આવશે। આ ગુરુકુળમાં દેશભરમાંથી કોઈ પણ વિદ્યાર્થીને નિઃશુલ્ક એટલે કે મફત શિક્ષણ આપવામાં આવશે। કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ ગુરુકુળમાં આયુર્વેદિક હોસ્પિટલ અને ગૌશાળા પણ બનાવવાની યોજના છે। હવે મંદિર સમિતિની આગામી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। આ ગુરુકુળ ચંદોલી, મિર્ઝાપુર કે સારનાથમાં આવેલ મંદિરની માલિકીની જમીન પર બનાવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ લોકોના વિઝા અને પાસપોર્ટ રદ થશે। આના વિશે વિગતથી વાત કરીએ તો શંભુ બોર્ડર પર ઘણા જ દિવસોથી ખેડૂતોએ તેમની માંગણીઓને લઈ ડેરા નાખ્યા છે। ઘણી જ વાર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્રતાભર્યો માહોલ પણ જોવા મળ્યો છે। જોકે હરિયાણા સરકારે નિર્ણય લીધો છે કે ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહેલા યુવાઓ કે જેઓ સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું છે તેઓના રેકોર્ડ તેમની પાસે છે અને તેઓના વિઝા અને પાસપોર્ટ રદ કરવા માટેની તૈયારી કરી રહેશે, જેના ડેટા હવે તે એમ્બેસીને મોકલનાર છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં બટન દબાવ્યું ને ખેડૂતોના ખાતામાં પૈસા। આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભારત ગઠબંધન પર પ્રહારો કર્યા હતા। તેમણે ભારત ગઠબંધનને યાદ કરી મહારાષ્ટ્ર કૃષિ મંત્રીના સમયને યાદ કરતા કહ્યું કે દિલ્હીથી પેકેજ જાહેર થતું હતું પણ ખેડૂતો સુધી પહોંચતા પહેલા લૂંટી લેવાતું હતું। ગામડા, ગરીબો, ખેડૂતો અને આદિવાસીઓના હાથમાં કશું જ આવતું ન હતું। આજે મેં એક બટન દબાવ્યું અને રૂપિયા 21,000 કરોડ દેશના ખેડૂતોના ખાતામાં જમા થયા હતા। આ મોદીની ગેરંટી છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉઠાવ્યો ગંભીર મુદ્દો। આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ટેટ-ટાટની પરીક્ષા લેવાઈ છતાં વર્ષ 2023માં કોઈ પણ ઉમેદવારની ભરતી થઈ નથી, વર્ષ 2022માં ભરતી થઈ હતી। આ મુદ્દે મંત્રીએ આપેલા અને વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડામાં ભૂલ હતી। કિરીટ પટેલે કહ્યું કે 4 લાખ ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોમાંથી 5600 શિક્ષકોની જ ભરતી થઈ છે। આ બહુ ગંભીર બાબત છે। હવે દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના અગત્યના સમાચારમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા। આના વિશે વિગતથી જાણીએ તો હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે। એક અઠવાડિયામાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ફેરફાર થયો છે, જેને કારણે શરદી, ખાંસી, કફ અને તાવ લોકોને આવી રહ્યા છે। તેથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે। પાણીજન્ય રોગોના કેસોમાં પણ વધારો થયો છે। એકલા અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1400 પાર નોંધાયા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 27 ગામોમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ। આના પર નજર કરીએ તો ગિરનાર પર્વત પર મંદિરની આસપાસ પ્લાસ્ટિક બોટલોનો ઢગલો હોય છે, જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરાતની અરજી થઈ હતી। આ અંગે વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ કહ્યું કે હવેથી ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ નહીં મળે, તેનો ઉપયોગ ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। આ સાથે ગિરનાર અભયારણ્યમાં આવેલા 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં દ્વારકાધીશના દર્શને જતા ભક્તો માટે ખુશખબર। આના વિશે વિગતથી વાત કરીએ તો તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાત રાજ્યના લોકો માટે સુદર્શન સેતુ ખુલ્લો મૂક્યો છે। ગુજરાત સરકારે લોકોના હિતમાં નિર્ણય લેતા હવે બસની સેવા શરૂ કરી છે, જેમાં દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર કલાકે એક બસ દોડશે। કૃષ્ણ ભક્તો માટે આનાથી બીજા સારા સમાચાર શું હોઈ શકે? તમને આ સેવા ગમી કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતોની સમસ્યા હલ કરવા ચારા બેંકની શરૂઆત। આના પર નજર કરીએ તો દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં દેશના ખેડૂતો માટે ચારા બેંક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું કે ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સંગ્રહ, પરિવહન અને તાર્કિક સમસ્યાઓને સુધારવા માટે ભારતના વિવિધ પ્રદેશોમાં ચારા બેંક શરૂ કરવામાં આવશે। તેનો ઉદ્દેશ દૂધ ઉત્પાદન અને તેની ઉત્પાદકતા વધારવા માટે પશુધનના ખોરાકનો સંગ્રહ કરવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં તમિલનાડુ સરકારની જાહેરાતમાં ચીનનો ફ્લેગ દર્શાવ્યા બાદ હોબાળો। આના વિશે વિગતથી વાત કરીએ તો તમિલનાડુના મત્સ્યપાલન મંત્રી દ્વારા ઇસરોના નવા સ્પેસ પોર્ટ માટે આપવામાં આવેલી જાહેરાતમાં ચીનના ધ્વજ સાથેનું રોકેટ દર્શાવવામાં આવ્યું છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। ભાજપે આને મુદ્દો બનાવીને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે। તુતીકોરીનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ આ મામલે તમિલનાડુ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। વડાપ્રધાન મોદીએ આ ઘટનાને ભારતીય વૈજ્ઞાનિકોનું અપમાન ગણાવ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ખેડૂતોની ચિંતા વધી માવઠાથી થઈ શકે છે માર્ચ મહિનાની શરૂઆત। આના પર નજર કરીએ તો માર્ચ મહિનાનો રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારનારો બની શકે છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ 1 અને 2 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। જો કે અંબાલાલ પટેલની આગાહી મુજબ 15મી માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અહીંથી લડી શકે છે વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી। આના પર નજર કરીએ તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી આ અઠવાડિયામાં જાહેર કરી શકે છે, જેમાં 100 ઉમેદવારોના નામમાં વડાપ્રધાન મોદીનું નામ પણ સામેલ હોઈ શકે છે। મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડે તેવી શક્યતા છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા કોને મળશે નાગરિકતા? આના વિશે વિગતથી વાત કરીએ તો નાગરિકતા સંશોધન બિલ દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા લાગુ થઈ શકે છે। આ અંતર્ગત 31મી ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે। આ લોકો ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારત આવ્યા હતા। આ 3 દેશોના લોકો જ નાગરિકતા માટે અરજી કરવા પાત્ર હશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટેન્કર પલટ્યું, સિંગતેલ લેવા લોકોની પડાપડી। આના પર નજર કરીએ તો લીંબડીથી અમદાવાદ હાઈવે પર ટેન્કર પલટ્યું હોવાની ઘટના બની હતી, જેમાં સિંગતેલ ભરેલું ટેન્કર પલટી જતા સિંગતેલની રોડ પર રેલમછેલ થઈ હતી। જોકે આસપાસ વિસ્તારમાં રહેતા લોકોએ તેલ માટે દોટ મૂકી હતી। ડોલ, ડબ્બા અને કેરબા લઈ તેલ ભરવા લોકોના ટોળા ઉમટ્યા હતા। અકસ્માતમાં આવો કોઈ પણ લાભ લોકો કોઈ પણ હદે છોડતા નથી।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં બોર્ડના વિદ્યાર્થીઓ આ ભૂલ કરશે તો ભારે પડશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતિ થશે તો મોટી કાર્યવાહી કરશે. બોર્ડે 33 ગુના માટે 33 સજા જાહેર કરી છે, જેમાં વિદ્યાર્થીનું પરિણામ રદ થઈ શકે છે. વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય તે માટે આ નક્કી કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થઈ રહી છે, જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં માત્ર 100 રૂપિયામાં મળશે કેન્સરની ટેબ્લેટ. આના વિશે વિગતથી વાત કરીએ તો ટાટા ઇન્સ્ટિટ્યૂટે કેન્સરની દવા શોધી છે. તેમણે ખુલાસો કર્યો છે કે તે આ ટેબ્લેટ 100 રૂપિયામાં આપશે. ડોક્ટરોએ કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાછળ લાખોથી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ અમે આ દવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવીશું. માત્ર હવે ફસાઈની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ટેબ્લેટને જૂનથી જુલાઈ મહિના વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં SBI રિવોર્ડના નામે કૌભાંડ. આના પર નજર કરીએ તો સાયબર ગુનેગારો SBI બેંકના નામે લોકોને છેતરી રહ્યા છે. SBI રિવોર્ડ પોઈન્ટ્સ માટે એપ ડાઉનલોડ કરવાનું કહીને WhatsApp પર APK ફાઇલો મોકલવામાં આવી રહી છે. અધિકારીઓ આને ઇન્સ્ટોલ અને ફોરવર્ડ ન કરવાનું સૂચન આપ્યું છે. જો તમે આ ફાઇલોને ઇન્સ્ટોલ કરશો તો તમારો ફોન હેક થઈ શકે છે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. આ ઉપરાંત તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અન્ય લોકોને અશ્લીલ સંદેશા પણ હેકર્સ દ્વારા મોકલવામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતમાં 80 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તા. આના પર નજર કરીએ તો એક રિપોર્ટ અનુસાર ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વર્ષ 2023માં 82 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ મુજબ દેશના 55%થી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં 8%નો વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. કુલ વપરાશકારોમાંથી 53% એટલે કે 44.2 કરોડ લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. દેશના કુલ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં 86% OTT સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં તમારા વિચાર અને અભિપ્રાય જણાવો. આના વિશે વિગતથી વાત કરીએ તો ચૂંટણી સમયે દરેક પક્ષ પોતાનું સંકલ્પ પત્ર કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરે છે. ભાજપે 2024ની સામાન્ય ચૂંટણી માટે વોટ્સએપ નંબર 9090902024 જે સ્ક્રીન ઉપર આપેલો છે તે નંબર જાહેર કર્યો છે, જેમાં તમે પોતાના વિચારો અને સૂચનો જણાવી શકશો. આ સૂચનોના આધારે ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે વિકસિત ભારત સંકલ્પ પત્રની રચના કરશે. તમારે આ નંબર પર માત્ર મિસ્ડ કોલ કરવાનો રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખાનગી સોસાયટીઓને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે 7,98 લાખ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાને 6,41 લાખ રૂપિયા મળશે. સાથે 3 નગરપાલિકાઓને 1,57 લાખ રૂપિયા મળશે. નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે આ ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જાપાનમાં 50 વર્ષથી સતત ઘટી રહી છે વસ્તી. આના વિશે વિગતથી વાત કરીએ તો જાપાનમાં ઘટતો જતો જન્મદર અને વધતી જતી વૃદ્ધોની સંખ્યા સમસ્યા બનતી જાય છે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં જન્મદર વર્ષ 2022ની સરખામણીમાં 5.10% ઘટ્યો છે. આ જન્મદર સતત 8 વર્ષથી ક્રમશઃ ઘટી રહ્યો છે. ગત વર્ષ જાપાનમાં 7,58,631 બાળકોનો જન્મ થયો હતો, જે જન્મદરની નોંધણી પ્રમાણે જોવામાં આવે તો સૌથી ઓછો છે. 1973 પછી આ સુધી જાપાનમાં જન્મદર ક્રમશઃ ઘટતો જાય છે. જાપાનની યુવા પેઢી લગ્ન માટે દુર્લક્ષ સેવી રહી છે, જ્યારે દંપતીઓ પણ ચાઇલ્ડ પ્લાનિંગથી દૂર ભાગી રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રેલવે મુસાફરોને રાહત. ચૂંટણી પહેલા પેસેન્જર ટ્રેનના ટિકિટના ભાડામાં 50% ઘટાડો. આના વિશે વિગતથી વાત કરીએ તો રેલવે મુસાફરોને રાહત આપતા રેલવેના ભાડાને કોવિડ પહેલા જે ભાડા હતા તે લેવાનો નિર્ણય કર્યો છે. રેલવે મુસાફરોને રાહત આપતા ભારતીય રેલવે પેસેન્જર ટ્રેનના ભાડામાં 50% સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેનો સૌથી વધુ ફાયદો પેસેન્જર ટ્રેનમાં રોજ મુસાફરી કરતા યાત્રાળુઓને થશે. રેલવે ટિકિટની કિંમતને કોવિડના સમયે ટ્રેન ટિકિટ દરોમાં વધારો કર્યો હતો, જેથી ભીડને નિયંત્રણમાં કરી શકાય, પરંતુ કોવિડ પહેલા વધારેલા ભાવ ઘટાડીને પહેલાના ભાવ લાગુ કરવામાં આવશે. ભારતીય રેલવેના આ નિર્ણયથી ટ્રેનના ભાડા લગભગ અડધા થઈ જશે.